वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब करें और बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए। ત્યારબાદ આવી રહેલા અતિ મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો નાના નાની કે દાદા દાદી તેમના પૌત્ર કે પૌત્રીની સંભાળ લેવા માટે શું ચાર્જ માગી શકે? ભારતની અંદર આ એક અવિશ્વસનીય વાત છે। આ પણ લોસ એન્જલિસની અંદર આવો એક કિસ્સો બન્યો છે, જેમાં નાનીએ પોતાના પૌત્રીની સંભાળ રાખવા માટે દીકરી પાસે પૈસા માગ્યા હતા। એક વર્કિંગ મધરે રેડિટ પર આ કિસ્સો વર્ણવ્યો છે। લોસ એન્જલસની 29 વર્ષની મહિલાએ જણાવ્યું કે તેની 64 વર્ષની મમ્મીએ જ્યાં સુધી પૈસા આપવામાં ન આવે ત્યાં સુધી તેના નવજાત બાળકને સંભાળવાનો ઇનકાર કર્યો હતો। ચાઇલ્ડ કેર ખર્ચાળ હોઈ શકે છે અને મદદ માટે પરિવારના સભ્યો પર આધાર રાખવો એ સામાન્ય બાબત છે, પરંતુ જ્યારે એક બાળકની મમ્મીએ તેની બે પુત્રીને સીટ કરવા કહ્યું ત્યારે તેના આ જવાબથી તેને ચોંકી ગઈ હતી। નાનીએ તેના દોહિત્રની સંભાળ રાખવા માટે દરરોજ $115 એટલે કે $9,500 ચૂકવવાનો આગ્રહ રાખ્યો હતો। તેણે રેડિટ પર લખ્યું કે મારી માતા અને મારી વચ્ચે ખૂબ સારા સંબંધ છે। તેણે મારી દીકરીને ઘણી વખત બેબી સીટ કરાવી છે। મેં તેને બેબી સિટિંગ કરાવવા માટે એકવાર ચૂકવણી કરી જ્યારે મારે કામ માટે નીકળવું પડે એમ હતું। જોકે મેં તેને થોડા કલાક માટે જ સંભાળ રાખવાનું કહ્યું તો તેણે હવે કલાક દીઠ રૂપિયાની માંગણી કરી છે। જ્યાં મિત્રો તમે જોઈ શકો છો કે કેવી શરમની પરિસ્થિતિ ઊભી જોવા મળી રહી છે। ત્યારબાદ આવી રહેલા અતિ મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો ગુજરાત વિધાનસભામાં પ્રશ્નોત્તરી કાળ બાદ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રામ મંદિરમાં થયેલી રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા બદલ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે ખાસ ઐતિહાસિક આભાર પ્રસ્તાવ વિધાનસભા ગૃહની અંદર રજૂ કરવામાં આવ્યો હતો। તે સમયે ગુજરાત વિધાનસભામાં જય શ્રી રામના નારા લાગ્યા હતા અને આ ગૌરવવંતી ક્ષણને વિધાનસભાના સભ્યોએ પાટલી થપથપાવીને આવકારી હતી, જેને સર્વાનુમતે પસાર કરવામાં આવ્યો છે। આ પ્રસ્તાવ પર બોલતા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યની વિધાનસભામાં આજે આ ઐતિહાસિક ક્ષણ લાવવા બદલ તેઓ ગૌરવ અને આનંદની લાગણી અનુભવી રહ્યા છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિધાનસભામાં કહ્યું કે 500થી વધુ વર્ષથી પ્રતીક્ષા કરનાર ભક્તિમય હિન્દુ સમાજ એક દીર્ઘદ્રષ્ટા વડાપ્રધાનને કારણે રામલલ્લાને અયોધ્યામાં ભવ્ય મંદિરમાં પ્રતિષ્ઠિત કરી શક્યા છીએ। ગુજરાતની પ્રજા એક ક્ષણે ભાવ વિભોર બની ગઈ હતી કે જ્યારે 22મીએ અભિજીત મુહૂર્તમાં ગુજરાતના જ સુપુત્ર અને આ સભાગૃહના સન્માનનીય ભૂતપૂર્વ નેતા નરેન્દ્રભાઈ મોદીએ રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી। આ ગુજરાતની પ્રજા માટે એક ગૌરવ અને સન્માન વધારવાની ક્ષણ હતી। વધુમાં ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે ઇતિહાસનું એક પાનું ઉથલાવીએ તો ખ્યાલ આવશે કે એ જ નરેન્દ્રભાઈએ સોમનાથથી અયોધ્યાની રામ જન્મભૂમિની ઐતિહાસિક રથયાત્રાનું સારથીપણું પણ કર્યું હતું। માનનીય અધ્યક્ષ, સદીઓ આ સમયની સાક્ષી છે। ભારતમાં સુશાસન એટલે રામે પ્રસ્થાપિત કરેલી પ્રણાલિકાઓ જ છે। અયોધ્યા નગરીએ સર્વજન હિતાય અને સર્વજન સુખાય ચાલતી રાજ્ય વ્યવસ્થાને ભગવાન શ્રી રામે સૂચકા રૂપે એક આદર્શ પ્રશાસન તરીકે પ્રસ્થાપિત કરીને જગત સમક્ષ એક ઉદાહરણ પૂરું પાડ્યું હતું, પરંતુ આક્રમણ અને વિદેશી શાસને આપણી આ પ્રજાહિતનું રક્ષણ અને સંવર્ધન કરતી સંસ્કૃતિ અને પરંપરાઓનો ધ્વંસ કર્યો હતો। સદીઓથી લાખો સંસ્કૃતિ ભક્તોએ બલિદાન આપ્યા, પરિણામે આપણા બંધારણીય માર્ગે અયોધ્યામાં રામ મંદિરનું પુનર્નિર્માણ કરી શક્યા। આ એક સુદીર્ઘ ચાલેલા જનજાગૃતિના મહાઅભિયાનનું પરિણામ છે। આ સમગ્ર કાળખંડમાં ત્યાગ અને બલિદાનની પરંપરા રચનારા સૌ રામ ભક્તોનું આજે આદરપૂર્વક સ્મરણ કરવું છે। સીએમએ વાતને આગળ વધારતા કહ્યું કે માનનીય નરેન્દ્રભાઈ આ દેશના 140 કરોડ ભારતવાસીઓના શ્રદ્ધા કેન્દ્ર એવા રામલલ્લાના પરમ ભક્ત છે। ભારતની શાશ્વત અને શ્રેષ્ઠ ભારતીય સંસ્કૃતિના નરેન્દ્રભાઈ એક મનીષી કહી શકાય એવા પ્રતિનિધિ છે। તો આ સંપૂર્ણ સમાચાર વિશે તમારું શું કહેવું છે તે અમને કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરીને જરૂરથી જણાવો। ધન્યવાદ।